આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની ભક્તિ કરે છે। ત્યારે આપણે જાણીએ કે ભગવાન શિવની પૂજાના કેટલા પ્રકારો છે, કઈ કઈ રીતે શાસ્ત્રો મુજબ મહાદેવની પૂજા કરી શકાય છે। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। શાસ્ત્રમાં, વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં ભગવાનની પૂજાના અનેક પ્રકારો છે। સૌથી પ્રથમ શાસ્ત્રના નિયમ પ્રમાણે એકોપચાર પૂજન છે, ભગવાનનું ફક્ત ધ્યાન કરો। શાસ્ત્રમાં બીજું પંચોપચાર પૂજન બતાવ્યું છે, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ભગવાનને અર્પણ કરો। એથી વિશેષ કોઈ પવિત્ર બ્રાહ્મણ પાસે આ પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રાભિષેક જ્યારે આપણે કરાવીએ છીએ ત્યારે બ્રાહ્મણો 16 ઉપચારથી પૂજા કરતા હોય છે। શાસ્ત્રમાં પૂજનના અનેક પ્રકારો છે। ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સહસ્ત્ર બિલ્વાર્ચન જેવી રીતે 1008 બિલીપત્રથી પૂજા થઈ શકે। રાવણ અને ભગવાન વિષ્ણુએ 1008 કમળો દ્વારા ભગવાન મહાદેવજીને સહસ્ત્ર કમલાર્ચન પ્રયોગ કર્યો હતો। અને એવી જ રીતે શાસ્ત્રમાં લઘુરુદ્રાભિષેક છે, હોમાત્મક લઘુરુદ્રાભિષેક છે, પંચવક્ત્ર પૂજન છે, આવા અનેક પ્રકારના પૂજનનો પ્રકાર બતાવવામાં આવ્યા છે। પણ શાસ્ત્ર કહે છે મનુષ્ય પ્રતિદિન ભગવાન મહાદેવજીની પૂજા કરવી જોઈએ, નહીં કે ફક્ત શ્રાવણ માસની અંદર એક જ માસ પૂજા કરવી જોઈએ। પ્રતિદિન અલગ અલગ દ્રવ્યો દ્વારા ભગવાન મહાદેવજીની પૂજા કરવામાં આવે છે। એ પૂજનના માધ્યમથી ભગવાન શિવ નું એક નામ છે કલ્યાણેશ્વર। ભગવાન મહાદેવ એ કલ્યાણના દેવતા છે। તો જે પણ વ્યક્તિ ભગવાન મહાદેવજીની પૂજા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરે છે એ મનુષ્યનું એક શ્રેષ્ઠતમ કલ્યાણ ભગવાન મહાદેવજી કરે છે। તો આપણે આપણી શક્તિ પ્રમાણે આ પવિત્ર શ્રાવણ માસમાં, એમાં 72 વર્ષ પછી આ શ્રાવણ માસ જ્યારે આવી રહ્યો છે ત્યારે દરેક શિવ ભક્તોએ શ્રદ્ધાથી આ ભગવાનની મહાદેવજીની પૂજા કરવી જોઈએ। ભગવાનનું ધ્યાન છે, ભગવાનનું પંચોપચાર પૂજન છે, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અથવા કોઈ પવિત્ર બ્રાહ્મણ પાસે 16 ઉપચારથી ભગવાનની પૂજા કરાવવી જોઈએ। પૂજન વેદોક્ત રીતે કરવાથી શાસ્ત્રમાં એનું અનેક ગણું પુણ્ય બતાવવામાં આવ્યું છે। શાસ્ત્રમાં, વેદમાં અને પુરાણોમાં ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા માટે અનેકો અધ્યાય બતાવવામાં આવ્યા છે। જેમ કે રુદ્રાષ્ટાધ્યાય છે, તો એ શુક્લ યજુર્વેદના મંત્રો છે। કોઈ પવિત્ર બ્રાહ્મણ પાસે શુક્લ યજુર્વેદના મંત્રો દ્વારા પણ પૂજા કરી શકાય। જેમ કે બહેનો છે તો પોતાના ઘરે પણ માટીના શિવલિંગ બનાવે, જેને પાર્થિવેશ્વર પૂજન કહેવાય। તો આપણે આપણા ઘરે માટીના શિવલિંગ બનાવી શકીએ। માટીના શિવલિંગ બનાવી અને પાર્થિવેશ્વર પૂજન કરવું જોઈએ। એનો એક ક્રમ છે, વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ઇત્યાદિ કરી અને માટીના કોઈ પવિત્ર નદીની કે તળાવની માટી લઈ અને માટીના શિવલિંગ બનાવવા, આખો દિવસ એની પૂજા કરવી। સૂર્ય અસ્ત થાય પછી એ શિવલિંગનું જલની અંદર પધરાવવું જોઈએ। આમ પૂજાના અનેક પ્રકારો આપણા શાસ્ત્રમાં, શિવપુરાણમાં, અનેક પુરાણોમાં બતાવવામાં આવ્યા છે।